નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું કાર્યપાલક એન્જિનિયર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ વલસાડમાં એપ્રેન્ટિસશીપ માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, વલસાડ જિલ્લામાં આ છે એ એપ્રેન્ટિસની ભરતી છે અને તેમાં બધા જે શિક્ષિત યુવકો છે તે લોકો છે આમાં એપ્લાય કરી શકે છે। જેમણે એન્જિનિયરિંગ કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય, ગ્રેજ્યુએટ થયેલા હોય અથવા તો આઈટીઆઈ કરેલું હોય, એટલે બધા જ ટ્રેડનો આમાં સમાવેશ કરી લેવામાં આવેલો છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેદાન વિશેની માહિતી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। હવે વાત કરીએ તો કે વલસાડ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ હસ્તકની વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસશીપ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તેમાં સૌપ્રથમ વાત કરીએ તો જેમણે બીઈ એન્જિનિયરિંગ કરેલું છે સિવિલમાં, તે લોકો આના માટે લાયક ગણાશે અને તેમણે છે એ એપ્લાય કરવાનું છે। હવે 15,000 રૂપિયા છે એ તમને મહિને સ્ટાઇફંડ આપવામાં આવશે બીઈ એન્જિનિયરિંગ સિવિલવાળાને। ત્યારબાદ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે સિવિલમાં કર્યું છે તો મિત્રો તમે આના માટે લાયક ગણાશો, તમને 12,000 રૂપિયા છે એ સ્ટાઇફંડ આપવામાં આવશે। ત્યારબાદ છે ગ્રેજ્યુએટ। હવે જેમણે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે લોકોને પણ 15,000 રૂપિયા છે એ ચૂકવવામાં આવશે સરકાર શ્રી દ્વારા। હવે તેમાં કોણ કોણ છે એ એપ્રેન્ટિસમાં એપ્લાય કરી શકે છે તો જે લોકો છે બીકોમ કર્યું છે, બીએ કર્યું છે અને બીબીએ કરેલું છે। બીકોમ, બીબીએ અને બીએ। હવે આમાં છે કોઈ સ્પષ્ટતા કરેલી નથી, એટલે બીએ છે તેના બધા જ વિષયોના ઉમેદવારો ગ્રેજ્યુએટ છે થયેલા હોય તે લોકો છે એ આમાં એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકે છે। 15,000 રૂપિયા છે તમને મહિને ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે આઈટીઆઈ। હવે આઈટીઆઈમાં આમાં સ્પષ્ટતા સાથે આપણને જણાવવામાં આવેલું છે કે 2 વર્ષનો તમે કોઈ પણ ફિલ્ડમાં છે એ આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ। તમે છે એ વાયરમેનનો કર્યો છે, ફિટરનો કર્યો છે, ટર્નરનો કર્યો છે, પણ તમે છે એ 2 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ કોઈ પણ ટ્રેડમાં। આમાં કોઈ ટ્રેડ વિશેની સ્પષ્ટતા કરવામાં આવેલી નથી। હવે આ છે આ ઉપરોક્ત જે આપણને લાયકાત આપેલી છે તે લાયકાત ધરાવતા ઉમેદવારોએ છે સ્કિલ ઇન્ડિયા MSDEમાં સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરાવી અને તમારે છે એ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે, એટલે ફરજિયાત છે તમે સ્કિલ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન કરાવી લેજો અથવા તમે MSDEમાં પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો। હવે ઇન્ટરવ્યૂ માટે તમારે ક્યાં હાજર રહેવાનું છે તેનું એડ્રેસ તમને જણાવું છું મિત્રો, તો એડ્રેસ નોંધી લેશો। અધિક એન્જિનિયર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય, વર્તુળ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ, સર્વે નંબર 118, રાધા કોમ્પ્લેક્સ, બીજો માળ, સાઈ લીલો મોલની સામે, પુનિત પ્લોટ બાજુમાં, આંબ્રામા રોડ, વલસાડ। હજી એક વખત મિત્રો એડ્રેસ બોલી જાઉં છું, અધિક એન્જિનિયર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય, વર્તુળ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ, સર્વે નંબર 118, રાધા કોમ્પ્લેક્સ, બીજો માળ, સાઈ લીલા મોલની સામે, પુનિત પ્લોટની બાજુમાં, આમાબ્રા રોડ, વલસાડ। ઇન્ટરવ્યૂની તારીખ છે 27/2/2025ના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। હવે ઇન્ટરવ્યૂનો સમય સવારના 10 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી રહેશે, એટલે કે મિત્રો 10 થી 6 સુધી તમે આવી અને ઇન્ટરવ્યૂ આપી શકો છો। હવે ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે છે એ તમારા કયા કયા દસ્તાવેજો લઈને જવાના છે તેની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો તમે એપ્રેન્ટિસ પોર્ટલમાં જે રજિસ્ટ્રેશન કરેલું છે તે રજિસ્ટ્રેશનની કોપી તમારે ફરજિયાત લઈને જવાની છે। ત્યારબાદ તમારા બધા જ ડિગ્રી સર્ટિફિકેટ, તમારું માર્કશીટ, તેની બધાની 2 નકલ તમારે લઈને જવાની છે। જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એ લોકોએ
જાતિ અંગેનું પ્રમાણપત્ર છે તેની પણ 2 કોપી લાવવાની છે અને બધા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ પણ લઈને જવાના તમારે રહેશે. હાલનો પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો પણ તમારે લઈને જવાનો છે. એટલે હાલના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા છે એ તમારે સાથે લઈને જવાના છે. તો મિત્રો આ રીતની આપણી છે એ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ વલસાડ માટેની એપ્રેન્ટિસની જાહેરાત છે. અને એક વાત મિત્રો આપને જણાવી દઉં કે આ ભરતી છે એપ્રેન્ટિસની આમ તો મને જ્યાં સુધી ધ્યાને આવ્યું છે ત્યાં સુધી ઘણા બધા જિલ્લાઓમાં છે એ બહાર પડાયેલી છે. તમે જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાની પાણી પુરવઠા વ્યવસ્થાપન બોર્ડ કચેરી જઈ અને તમે છે આના વિશે માહિતી મેળવી શકો છો. મિત્રો એપ્રેન્ટિસશીપ છે આપણા માટે ખૂબ જ અગત્યનો આ એક તાલીમનો ભાગ હોય છે, જેમાં આપણને એક સરસ તાલીમ આપવાની આવે છે. સરકારી કચેરીઓમાં તમારે કામ કરવાનું હોય છે એપ્રેન્ટિસના ભાગરૂપે, અને તેમાં તમને બધું પ્રેક્ટિકલી કામ શીખવાડવામાં આવે છે. એપ્રેન્ટિસ જો થઈ જાય પછી તમને સરકારી નોકરીમાં પણ અમુક ટકા છે તેનું રિલેક્સેશન મળતું હોય છે. PGVCL ઝેટકો છે તો તેમાં છે એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારો જ છે એક્ઝામ આપતા હોય છે, અને એ લોકોને એક એક્ઝામ આપવાની હોય છે અને એક ફિઝિકલ તેમને પુલ ચડવાનું હોય છે. જો તમે એ પાસ કરી લો તો તમને સરકારી નોકરી છે એ મળી જતી હોય છે. તો આશા રાખું છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો. કોઈ જરૂરિયાતમંદ જો વિદ્યાર્થી પાસે આપણો વિડીયો પહોંચશે તો તેને એક રોજગારીની તક પૂરી પાડી શકે. સોશિયલ મીડિયાનો મિત્રો જમાનો છે એટલે વધુને વધુ આને શેર કરો. ધન્યવાદ.